તો જે દર્દી તમારી પાસે આવે છે જેને વોઇસની તકલીફ છે એની સારવાર તમે કેવી રીતે કરો છો? જેવું કારણ એવી સારવાર. જે દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનથી પીડાય છે એને એન્ટીવાયરલ હેલ્પ પડતી હોય છે. જે દર્દીઓને સસ્પેક્ટેડ બેક્ટેરિયલ લેરિન્જાઇટિસ છે એને એન્ટીબાયોટિકની જરૂર પડતી હોય છે. ડાયાબિટીસવાળા કેટલાક દર્દીઓ હોય જેને ફંગલ ઇન્ફેક્શન થતું હોય, જેને ફંગલ લેરિન્જાઇટિસ કહેતા હોય છે, એના માટે એન્ટી ફંગલ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. રાઈટ. ઘણા એક્સ્ટ્રીમ કેસમાં અથવા ઘણા કેસીસ એવા છે જેને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ કામ નથી કરતી, જેને સર્જરીની જરૂર પડતી હોય છે. ઓકે. કઈ સર્જરી અવાજ માટે તમે કરતા હો છો? સ્વરપેટી પર થતી સર્જરીને માઇક્રો લેરિન્જિયલ સર્જરી કહેતા હોય છે. વાય માઇક્રો? સ્વરપેટી પોતે જ બહુ નાનું ઓર્ગન છે, ત્યાં નેકેડ આઈથી પહોંચી શકાતું નથી, એટલે ત્યાં જતી દરેક સર્જરીઓ દૂરબીનથી થતી સર્જરી છે, જે માઇક્રોસ્કોપિક સર્જરી છે, જેમાં સ્વરતંતુ કે સ્વરપેટીને 10 ગણી મોટું કરીને જોવામાં આવતું હોય છે. જે પાર્ટ રોગમાં ઇન્વોલ્વ હોય છે ખાલી એને જ ટચ કરવામાં આવે છે, જેથી બાકીના પાર્ટને આપણે કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરીએ, ત્યારે પેશન્ટને અવાજમાં ફાયદો મળતો હોય છે. સમજો કોઈને ગાંઠ છે, કોઈ સિસ્ટ છે, એબ્સેસ છે, એવું કોઈ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે, કેન્સર છે, તો આમાં તમે કેવા પ્રકારની સર્જરીનો ઉપયોગ કરો? વાઇબ્રેટિંગ સરફેસ ઓફ વોકલ કોર્ડ, સ્વરપેટીનો જે ભાગ છે જે આપણા અવાજ પેદા કરવા માટે કારણભૂત છે, જેને વાઇબ્રેટિંગ સરફેસ કહેવાય છે. જ્યારે વાઇબ્રેટિંગ સરફેસ ઓફ વોકલ કોર્ડ પર કોઈ પણ પ્રકારનું લીઝન, સિસ્ટ, પોલિપ, ગાંઠ કશું પણ થાય ત્યારે દર્દીનો અવાજ બેસે છે. જ્યારે અમારે એ દર્દીને અવાજમાં રાહત આપવી હોય તો અમારે ખાલી વાઇબ્રેટિંગ સરફેસ ઓફ વોકલ કોર્ડ પરથી જ એ લીઝન કાઢવું પડે છે. એટલા માટે એ સર્જરી બહુ જ પ્રિસાઇઝ સર્જરી હોય છે, જેને અમે ફોનોમાઇક્રો સર્જરી કહેતા હોઈએ છીએ. માની લો કે કોઈને કેન્સરની ગાંઠ છે, કેન્સરની ગાંઠ ગળામાં હોઈ શકે, સ્પેસિફિકલી સ્વરપેટી પર હોઈ શકે, સ્પેસિફિકલી ઘણીવાર જે તમારું જે સ્વરતંતુ છે, બરાબર, પડદો છે, ત્યાં બી હોઈ શકે છે. આની એક સારવાર તમે કેવી રીતે કરતા હો છો? કીમોથેરાપી, રેડિયોથેરાપી સિવાય આપના ભાગમાં જે સર્જરી હોય છે કેન્સર લગતી, જેમાં તમે કરતા હો છો, એમાં તમે શું કરો છો? એમાં થતી સર્જરીને લેઝર સર્જરી કહેવાય છે. ટુ બી પ્રિસાઇઝ ટ્રાન્સઓરલ લેઝર સર્જરી, ટોલ્સ કહેવાતો હોય છે. એમાં સ્વરપેટી પર રહેલું જો કોઈ પણ પ્રકારનું લીઝન જે કેન્સર છે, જે લિમિટેડ એરિયાને ઇન્વોલ્વ કરે છે, જો આપણે સારી રીતે લેઝર સર્જરી કરીને આખું કેન્સરને કાઢી શકીએ તો દર્દીને કોઈ પણ પ્રકારનો સ્કાર નથી આવતો. તેના એડવાન્ટેજ એ છે કે એ સ્કારલેસ સર્જરી છે. આ સર્જરીથી કોઈ પણ પ્રકારનું ડિસફિગરમેન્ટ નથી થતું. પ્રિસાઇઝલી કેન્સરને કાઢ્યા પછી દર્દી એકદમ નોર્મલ જિંદગી જીવી શકે છે. શું વાત છે! આ બધી લેટેસ્ટ ટેકનોલોજી છે જેના કારણે હવે શક્ય બન્યું છે, કારણ કે તમારું ગળું, એમાં બી સ્વરપેટી એટલું અંદર, અને એમાં તમારે અંદર જઈને સર્જરી કરવી, બરાબર છે, એ હવે આ માઇક્રો સર્જરી કહો કે તમે લેઝર સર્જરી કહો, એના કારણે શક્ય બન્યું છે કે તમે સારવાર બી કરી શકો છો, પ્લસ તેનું સારામાં સારું આઉટકમ અને અવાજ રિસ્ટોર બી તમારે એનાથી થઈ શકે છે. ચોક્કસપણે. હવે માની લો કે કોઈ સિંગર છે કે કોઈ ટીચર છે જે નોર્મલી અવાજનો ખૂબ જ ઉપયોગ કરે છે, હવે એમના માટે અવાજનો ઉપયોગ કરવો તો એમની જરૂરિયાત છે, બરાબર છે. એવા કેસીસમાં આરામ કરવો તો બરાબર છે, પણ બીજું કંઈ હોઈ શકે જે એમની વોઇસની ક્વોલિટી અને એમની ક્વોન્ટિટી બંને એ રિસ્ટોર કરી શકે? જી બ્રિજેશભાઈ, જે લોકો સિંગર છે, ટીચર છે, પ્રોફેસર છે, આરજેસ છે, જે લોકોને અવાજ વધારે વાપરવાનો રહેશે જ, હું એને ક્યારેય એકદમ ચૂપ રહેવાનું કે એકદમ અવાજ બંધ રાખવાનું સલાહ નહીં આપી શકું. એવા દર્દીઓ માટે બેસ્ટ ઓપ્શન છે વોઇસ થેરાપી. જેમાં અવાજને કેટલો વાપરો, કેવી રીતે વાપરો, વોટ આર ધ ડૂઝ એન્ડ વોટ આર ધ ડોન્ટ્સ, જે આપણે પેશન્ટને સમજાવી શકીએ. જરા આ વોઇસ થેરાપીનું જરા સમજાવશો? વોઇસ થેરાપી કરતાં પહેલાં પેશન્ટનું વોઇસ એનાલિસિસ કરવું પડતું હોય છે. એને ચોક્કસ સોફ્ટવેર્સ આવતા હોય છે જે તમારા અવાજને ગ્રહણ કરે છે, તમારો અવાજ કઈ ફ્રીક્વન્સીમાં કેટલો ખરાબ છે એ માપે છે, એ પ્રમાણે એની થેરાપી થતી હોય છે. જેમાં કેટલાક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, કેટલાક મેન્યુઅલ સમજાવવામાં આવતા છે, કેટલીક પ્રકારની એક્સરસાઇઝ સમજાવવામાં આવતી હોય છે, કેટલાક પ્રકારનો અલોમ કરવાનું પેશન્ટને સમજાવવામાં આવતું હોય છે, જેથી દર્દીનો વોકલ કોર્ડની વાઇબ્રેટિંગ સરફેસ ધીમે ધીમે એનો નોર્મલસી પર આવી શકે, એ સમજાવવામાં છે. એને વોઇસ થેરાપી કહેવાય છે, જે સિંગર્સ માટે અને પ્રોફેસર્સ અથવા
જે લોકો પ્રોફેશનલ વોઇસ યુઝર છે એના માટે આશીર્વાદ સમાન છે. આના રિઝલ્ટ્સ કેવા છે વોઇસ? બહુ જ સરસ. હું કોઈ પણ સિંગરને તાત્કાલિક પહેલી ઘડી ઓપરેશન કરવાનું સજેસ્ટ નહીં કરી શકું. રાધર એ સિંગરને હું સારી થેરાપીથી ઓપરેશન જેટલું સારું રિઝલ્ટ આપી શકતો હોઉં છું. મતલબ વોઇસ થેરાપીથી ઓપરેશન કરતાં બી સારા રિઝલ્ટ મળી શકે છે. ચોક્કસપણે જો સહી સમય પર આપણે વોઇસ થેરાપી ચાલુ કરીએ, પેશન્ટ બધી વસ્તુઓનું પાલન કરે તો એ સર્જરીથી બચી શકે છે.